જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાન ઊંચું પહોંચી ગયું છે। ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન આજે સોમવારે જામનગરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। ટેકનિકલ ખામીઓ અને કાયદાકીય ગૂંચવણોએ બે વોર્ડમાં આખું રાજકીય ચિત્ર બદલી નાખ્યું હતું। સૌથી મોટો ઝટકો કોંગ્રેસને વોર્ડ નંબર 5માં લાગ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાના મેન્ડેટમાં સહીની વિસંગતતા સામે આવતા ભારે દલીલો થઈ હતી। બંને પક્ષોના વકીલો અને નેતાઓએ ચૂંટણી અધિકારી સમક્ષ લાંબી રજૂઆતો કરી હતી, પરંતુ અંતે ટેકનિકલ ખામીને ગંભીર ગણાવી જેઠવાનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું હતું। ચૂંટણીના શરૂઆતના તબક્કે જ કોંગ્રેસ માટે આ મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે। બીજી તરફ વોર્ડ નંબર 7માં ભાજપને મોટી રાહત મળી છે। ભાજપના ઉમેદવાર શીતલબેન વાઘેલા સામે 3 સંતાનો હોવાના મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। આ મામલે કાયદાકીય ગૂંચવણો વચ્ચે ભારે ચર્ચાઓ ચાલી હતી, પરંતુ રજૂ કરાયેલા પુરાવા અને કાયદાકીય જોગવાઈઓના આધારે ચૂંટણી અધિકારીએ વાંધા અરજી ફગાવી અને તેમનું ફોર્મ માન્ય રાખ્યું હતું। આ નિર્ણય બાદ ભાજપમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। ચકાસણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારીની કચેરી રાજકીય રણક્ષેત્રમાં ફેરવાઈ ગઈ હતી। ભાજપ તરફથી લીગલ સેલના હેમલ ચોટાઈ, રાજુ ગોસાઈ અને શહેર પ્રમુખે મોરચો સંભાળ્યો હતો, જ્યારે કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા અને આનંદ ગોયલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા। બંને પક્ષોના નેતાઓ અને વકીલો વચ્ચે ઉગ્ર દલીલો અને બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું। આખરે બપોરે 3 વાગ્યા બાદ ચૂંટણી અધિકારી અંતિમ નિર્ણય જાહેર કરતા સ્થિતિ સ્પષ્ટ થઈ હતી। ચૂંટણી પ્રચાર શરૂ થાય તે પહેલા જ કાયદાકીય જંગમાં ભાજપે સરસાઈ મેળવી લીધી છે, જ્યારે કોંગ્રેસ હવે પોતાની ગુમાવેલી બેઠક બાદ નવી રણનીતિ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે। જામનગરના 2 વોર્ડમાં હવે રાજકીય મુકાબલો વધુ રસપ્રદ બનવાનો છે। આ સમગ્ર મામલે વોર્ડ નંબર 5 થી 8ના ચૂંટણી અધિકારી વીઆર માકડિયાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાના ફોર્મ સાથે જોડાયેલ મેન્ડેટમાં વ્હાઇટનરનો ઉપયોગ થયો હોય। આ ફોર્મ રદ એટલે કે અમાન્ય કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર 7ના બીજેપીના ઉમેદવાર શીતલબેન વાઘેલા વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેની ચકાસણી બાદ શીતલબેન વાઘેલાનું ઉમેદવારી પત્ર માન્ય જાહેર કરવામાં આવ્યું છે। આ સમગ્ર વિષય અંગે ચૂંટણી અધિકારી વીઆર માકડિયા તથા બીજેપી લીગલ સેલ તરફથી લીગલ સેલના કન્વીનર હેમલ ચોટાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી વોર્ડ નંબર 5 થી 8ની ચકાસણી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે। તારીખ 11 સુધીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં અમોને કુલ 77 ફોર્મ મળેલા છે, જેમાંથી 54 ફોર્મ માન્ય કરવામાં આવેલા છે। કુલ 23 ફોર્મ અધૂરા આધાર પુરાવા અથવા તો મેન્ડેટ ન હોવાના કારણે રદ કરવામાં આવેલા છે, અમાન્ય કરવામાં આવેલા છે। આ સિવાય વોર્ડ નંબર 5માં શ્રી ગિરિરાજસિંહ જેઠવા જેનું ફોર્મ છે એમાં મેન્ડેટમાં વ્હાઇટનરનો યુઝ થયેલો હોવાથી એ ફોર્મ એક અમે અમાન્ય કરેલું છે। અને વોર્ડ નંબર 7માં એક ઉમેદવારની રજૂઆત મળેલી, જેમાં રજૂઆત પરત્વે રજૂ થયેલા બર્થ સર્ટિફિકેટની ચકાસણી કરતા યોગ્ય સત્તાધિકારી દ્વારા અપાયેલું બર્થ સર્ટિફિકેટ હોય એ ઉમેદવારને અમે માન્ય કર્યું। ઉમેદવાર વોર્ડ નંબર 7ના શીતલબેન અજયભાઈ વાઘેલા એમનું ફોર્મ માન્ય રહેલું છે। વંદે માતરમ, ભારત માતા કી જય। મારું નામ હેમલ ચોટાઈ એડવોકેટ છે। હું જામનગર શહેર ભાજપમાં હાલ ચૂંટણી અન્વયે લીગલ કન્વીનર તરીકેની જવાબદારી નિભાવું છું। હાલમાં લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે। ભાજપ પણ તમામ કાર્યકરો સાથે પૂરજોશમાં આ પર્વને મનાવી રહ્યું છે। ભાજપના લીગલ સેલના તમામ વકીલોએ એક સાથે મળીને તારીખ 10ના રોજ રાત્રિના 10 વાગ્યે નામ ડિક્લેર થયા ત્યારથી કરી અને 11 તારીખના સવારના 9 વાગ્યા સુધી તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભરેલા છે, એમને માર્ગદર્શન આપેલું છે અને તમામ ઉમેદવારો યોગ્ય રીતે પોતાના ફોર્મ અને સોગંદનામા રજૂ કરે એ તમામ પ્રક્રિયામાં ખૂબ જ મહેનત કરી વકીલોના ટીમવર્કથી આ કામ પાર પાડેલું છે। આજરોજ ફોર્મની ચકાસણી હતી, એમાં પણ ભારતીય જનતા પાર્ટીની લીગલ ટીમ અલગ અલગ વોર્ડ અને ઝોનમાં હાજર હતી। દરેક ફોર્મ ચકાસણીમાં ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના વકીલ મિત્રો હાજર હતા। મારી સાથે લીગલ સેલના સહકન્વીનર તરીકે અજયભાઈ પટેલ અને રઘુવીરસિંહ કંચવા છે। મારી સાથે મારા બધાય વકીલ મિત્રો રાજુભાઈ ગોસાઈ, ઉદયસિંહ ચાવડા આ પણ સક્રિય રીતે હતા। રુચિરભાઈ રાવલ પણ જોડાયેલા હતા। અનેક નામી અનામી વકીલો પણ જે બધા અત્યારે નામ લઈ શકો એમ નથી એવા ઘણા 100 થી 150 વકીલોની ટીમ આમાં કાર્યરત હતી અને જે કંઈ કામ કર્યું એ ટીમવર્કના સહારે અમે આ પાર પાડ્યું। સમગ્ર ટીમવર્ક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની એક ખૂબી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ચૂંટણીનું પર્વ હોય ત્યારે શક્તિ કાર્યકરોની હોય છે। કાર્યકરો એ શક્તિના પ્રદર્શનમાં એકસાથે સંગઠિત થઈ અને પાર પાડતા હોય છે। આજે પણ ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 7 અને 5માં બંને જગ્યાએ થોડા વિવાદો થયેલા। 5 નંબરમાં ભારતીય જનતા પાર્ટીએ
જે કોંગ્રેસના ઉમેદવાર હતા એના મેન્ડેટમાં વાંધો છે, મેન્ડેટ છેકછાકવાળા છે, ઓથોરાઇઝ પર્સન દ્વારા મેન્ડેટ આપવામાં આવેલા નથી. આવા અનેક મુદ્દાઓ લીગલી ઉઠાવેલા. કોંગ્રેસ પક્ષ દ્વારા પણ અમુક મુદ્દાઓ ઉઠાવેલા જે બેબુનિયાદ હતા. કોંગ્રેસ પક્ષ ક્યારેય તૈયારી સાથે હોતો નથી. ભારતીય જનતા પાર્ટીની લીગલ ટીમ હંમેશા તૈયારી સાથે હોય છે, સંગઠિત હોય છે. આ જ બેમાં ભેદ છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ભેદ જ આ છે કે કોંગ્રેસ છે એ વ્યક્તિ આધારિત હોય છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યકરો આધારિત હોય છે. મારે વકીલની ટીમમાં ક્યારેય વકીલોને બોલાવવા નથી પડતા. જ્યારે પણ ચૂંટણીનું પર્વ જ્યારે શરૂ થાય, વકીલો એની મેળે સ્વયંભૂ ભેગા થઈ જતા હોય છે. આ ભારતીય જનતા પાર્ટીના સ્વયંભૂ શિસ્તબદ્ધ કાર્યકરની નિશાની છે. આ બંને ફોર્મમાં વિવાદ બાદ 5 નંબરના કોંગ્રેસના કાર્યકરનું ફોર્મ રદ કરવામાં આવેલું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર સામે જે ફોર્મમાં વિરોધ કરવામાં આવેલો હતો એ યોગ્ય હતું, એના પુરાવા પણ યોગ્ય હતા, પણ કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે રાજકારણ કરવું હતું. ભારતીય જનતા પાર્ટી ક્યારેય રાજકારણ નથી કરતી, રાજનીતિ કરે છે અને છેવાડાના માનવી સુધી વિકાસના કામ લઈ જવા અને વિકાસના આધારિત ચૂંટણીઓ લડવી અને હકથી મતદારો પાસે મત માંગવા અને આ પર્વને ઉજવવો. આવતીકાલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. અમે બધા વકીલ મિત્રો આના હાર્દિક શુભકામના સમગ્ર જામનગરને આપીએ છીએ અને બંધારણના ઘડવાઈ એવા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અને એ સમય દરમિયાન ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે, તો ભારતીય જનતા પાર્ટીના વકીલ તરીકે અને વકીલોના લીડર તરીકે હું એક જાહેર કરું છું કે અમે બંધારણના ઘડવૈયાની બંધારણ પ્રમાણેની ચૂંટણી હંમેશા એ પ્રમાણે પ્રક્રિયામાં રહેશું અને આ ચૂંટણીનું પર્વ શાંતિથી અને શાંતિપૂર્વક પૂરું થાય એવી અમારી સૌને શુભેચ્છા છે અને અમે એમાં સહકાર આપીશું. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે. એઆઈ, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે. ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. SOF, રામાનુજન, CSC, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે. ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે. બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે. આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે. કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે. રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે. આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર.